નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તમારા પોતાના ઓસ્કર ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે. હું છું તમારો એન્કર ભાવના ચૌહાણ. આજના મોટા સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાંથી, જ્યાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય દ્રશ્ય ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે. સૌપ્રથમ વાત કરીએ વડાલી નગરપાલિકાની. વડાલી નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા હાંસલ કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધી રહી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ કોંગ્રેસે 12 બેઠકો પર વિજય મેળવી લીધો છે, જ્યારે ભાજપે 4 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. હજુ પણ વોર્ડ નંબર 2, 5 અને 6ની મતગણતરી ચાલુ છે, જેના પરિણામો પર સૌની નજર ટકેલી છે. પરંતુ હાલના આંકડા મુજબ વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પલ્લડો ભારે દેખાઈ રહ્યો છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિણામો જાહેર થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ પણ સર્જાયો છે. હવે વાત કરીએ વડાલી તાલુકા પંચાયતની. અહીં પરિસ્થિતિ થોડું બદલાતી દેખાઈ રહી છે. વડાલી તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતી હાંસલ કરીને સત્તા કબજે કરી લીધી છે. ભાજપે તાલુકાના અનેક વિસ્તારોમાં ભવ્ય જીત નોંધાવી છે, જેમાં બાબસર, માલપુર, ડોભાડા, વાસણ, ભાજપુરા અને કુબાધ્રોલ જેવા ગામોમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. આ ઉપરાંત એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે. અહીંથી સ્પષ્ટ થાય છે કે નગરપાલિકામાં કોંગ્રેસ આગળ છે તો તાલુકા પંચાયતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. એટલે વડાલી વિસ્તારમાં રાજકીય સમીકરણો 2 અલગ અલગ સ્તરે વહેંચાઈ ગયા છે. હવે જોવાનું રહ્યું કે બાકી રહેલી બેઠકોના પરિણામો પછી આખું ચિત્ર શું સામે આવે છે. આ સમગ્ર અહેવાલ સાથે હું છું તમારો એન્કર કેમેરા પર્સન સાથે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ, વડાલી. વધુ અપડેટ માટે જોડાયેલા રહો.